વૈદેહી સાયકલ શિક્ષણ યાત્રા અંતર્ગત રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષકના સંયોગથી કાકીડી ગામે યોજાયેલ રામકથા માનસ પિતામહ અંતર્ગત દીકરીઓને સાયકલ અર્પણ કરવામાં આવી હતી. વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુની રામકથા માનસ પિતામહ કાકીડી ગામે યોજાઈ હતી. આ રામકથા અંતર્ગત પ્રિય મોરારી બાપુના વરદ હસ્તે દીકરીઓને સાયકલ અર્પણ કરવામાં આવી હતી. પૂજ્ય મોરારી બાપુની રામકથા માનસ આચાર્ય ગાંધીનગર ખાતે યોજાઈ હતી અને આ રામકથામાંથી પ્રેરણા લઈ ચિત્રકૂટ ધામ તલગાજળના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક એવા જીતેન્દ્ર વાજાએ નિમિત્ત માત્ર બની બેટી બચાવો બેટી પઢાવોનું અભિયાન ચલાવી રહ્યા છે અને આ અભિયાન પૂજ્ય બાપુના આશીર્વાદ અને તેમની કરુણાથી ચલાવી રહ્યા છે. આ અભિયાનને વેગ આપવા માટે દૂર દરાર વાડીઓ ખેતરોમાંથી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા આવતી દીકરીઓ માટે વૈદેહી સાયકલ શિક્ષણ યાત્રા 1008 અનુષ્ઠાન પ્રારંભ કરેલ છે, જેમાં ચિત્રકૂટ ધામ દ્વારા અને પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે આ સાયકલોનું વિતરણ કરવામાં આવે છે. આ શુભ હેતુ અભિયાનમાં આપ પણ જોડાઈ શકો છો અને તે માટે આરતી મહિલા સંઘ તેમજ શિક્ષક એવા જીતેન્દ્ર વાજાનો સંપર્ક કરવો. આપ સૌને નમ્ર નિવેદન છે કે આવી દીકરીઓ જે સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે દૂરથી ચાલીને આવતી હોય છે, જે પોતાના એકાદ નાના ભાઈ બહેનને પણ સાથે લઈને શાળાથી દૂર અવાવરું અને નિર્જન રસ્તાઓ પરથી પસાર થાય છે, તેને નિર્ભય બનાવવા માટે આપ આપની દાનની રકમ આપી ઉપકારી બની શકો છો. ગરીબ પરિવારની દીકરીઓના શૈક્ષણિક વિકાસને વેગ આપવા માટે આપ પણ જોડાઈ શકો છો. પૂજ્ય મોરારી બાપુની રામકથાના અનુસંધાને આ અનુષ્ઠાન ચાલી રહ્યું છે. 1008 સાયકલ વિતરણની નેમ છે. જય સિયારામ.